વડોદરાના માજલપુર વિસ્તારમાં રહેતી વિધવાએ માજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં શારદાબેન કે દાવા અને તેમનો પુત્ર નરેન્દ્ર કે દાવા આવતા જતા હોય તેઓને ઓળખું છું। 1 વર્ષ અગાઉ મારી ભત્રીજીનું લગ્ન હોય મેં તેઓ પાસે 70,000 રૂપિયા લીધા હતા। ત્યારબાદ બીજી વખત જ્યારે મારો નાનો પુત્ર મરણ પામ્યો હતો ત્યારે તેની વિધિ કરવા માટે 30,000 રૂપિયા લીધા હતા। મેં અત્યાર સુધી 1.40 લાખ રૂપિયા આપી દીધા હોવા છતાં હજી મારી પાસે વ્યાજની ગણતરી કરી વધુ 1 લાખની માંગણી કરે છે, પરંતુ મારી પાસે સગવડ નહીં થતાં અમે પૈસા આપ્યા ન હતા। 3 મહિના પહેલાં શારદાબેન અને તેમના પુત્ર નરેન્દ્ર મારા ઘરે આવ્યા હતા અને મારા 40 વર્ષના માનસિક બીમાર પુત્રને ઘરમાં પૂરી દઈ ઘરની બહાર તાળું મારી ચાવી લઈને જતા રહ્યા હતા। તેઓ મારા ઘરના મકાનના કાગળો અને પાવતીઓ પણ લઈ ગયા હતા અને ધમકી આપી હતી કે પૈસા નહીં આપો તો તને તથા તારા છોકરાને જાનથી મારી નાખીશું। 3 મહિના સુધી હું લોખંડની ગ્રીલવાળા દરવાજામાંથી મારા છોકરાને જમવાનું આપતી હતી। 14મી જુલાઈએ રાત્રે 9 વાગે નરેન્દ્ર મારા ઘરે આવ્યો અને પૈસાની સગવડ થઈ છે કે નહીં તેમ પૂછી ધમકી આપી જતો રહ્યો હતો। હા, મને ચપ્પલે મારી, હજુ મને છાતીમાં બી દુખાવો થાય છે। મને ચપ્પલે મારી હતી તે। પેલા બેનનું નામ શું છે? શારદાબેન દવાઈ। શારદાબેન એમના ઘરવાળાને દવાઈ એવું કઈ નામ છે। અને છોકરાનું નામ શું? છોકરાનું નામ ના વાંધો નહીં, છે બીજે હમણાં એક બધાને બોલાય, એમનો નંબર છે? હા છે। વાંધો નહીં, હમણાં ફોન કરો થોડી વાર કરી એનો રસ્તો। ટેન્શન ના લેશો, બધું તમારા છોકરાને બી બહાર કાઢીશું, મકાનમાં બી તમારે લેવાનું। આજ રોજ માંજલપુર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી નામે રમીલાબેન વાઇફ ઓફ ભાઈલાલભાઈ ખોડાભાઈ બજાણિયા, જો બજાણિયામાં તુલસીધામ 4 રસ્તા પાસે માંજલપુર ખાતે રહે છે, એમણે પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ આપેલી છે, જેમાં આરોપીઓ છે શારદાબેન દાવા અને નરેન્દ્ર કૃષ્ણકુમાર દાવા, જે બંને સોમનાથનગર તરસાલી ખાતે રહે છે। ફરિયાદની રજૂઆત મુજબ ફરિયાદીએ આરોપીઓ પાસેથી પહેલાં 70,000 અને ત્યારબાદ 30,000 અને એમ કુલ અત્યાર સુધી 1,40,000 રૂપિયા વ્યાજે લીધેલા હતા। આરોપી જે છે પોતે વ્યાજનો ધંધો કરે છે અને વ્યાજનું લાયસન્સ ધરાવે છે। આમાંથી અમુક પૈસા એમણે પરત આપેલા, પણ તેમ છતાં જે આરોપીઓ છે એ એમની પાસેથી સતત વ્યાજની ઉઘરાણી કરતા રહેતા અને તારીખ 14/7ના રોજ રાતના 9 વાગે નરેન્દ્ર દાવા ફરિયાદીના ઘરે આવીને તેમના દીકરાને મારવાની ધમકી આપીને જતો રહ્યો અને ત્યારબાદ એના ઘરમાં ફરિયાદીનો જે માનસિક રીતે દિવ્યાંગ દીકરો છે એને ઘરમાં પૂરીને બહાર તાળું મારી દીધું। તો આ મુજબની ફરિયાદ રમીલાબેન બજાણિયાની આજે માંજલપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી છે, જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(2), 127(2) અને મની લેન્ડિંગ એક્ટની કલમ 40, 42 અને 44 મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ ચાલુ છે। આ ઉપરાંત અન્ય એક ગુનામાં રાયસિંગભાઈ પારગી ફરિયાદી છે, જેમાં પણ વ્યાજ લગતની રજૂઆત હોય ગુજરાત સરકારની વ્યાજખોરો વિરુદ્ધની ઝુંબેશના ભાગરૂપે આજે માંજલપુર પોલીસ સ્ટેશનમાં 2 ગુના વ્યાજના દાખલ કરીને કાર્યવાહી કરવામાં આવી।